હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આખા વર્ષ માટે સારું રહે તેવું ગાજરનું લાલ ચટાકેદાર અને સ્વાદમાં બહુ ટેસ્ટી વથાણું બનાવીશું। તો વજનમાં 2 કિલો મેં લાલ ગાજર લીધા છે। તમે દેશી ગાજરનો પણ ઉપયોગ કરી શકો। તો ગાજરને ધોઈને સાફ કરી આ રીતે કટકા કરી એની જરીઓ તૈયાર કરી લેવાની છે। તો મીડિયમ જ રાખવાની છે, વધારે પડતી પતલી પણ નહીં અને જાડી પણ નહીં। 2 કિલો ગાજર છે તો આપણે 4 ચમચી મીઠું એડ કરવાનું છે। ઉપર નીચે કરી 8 કલાક માટે એને રહેવા દેશું। વચ્ચે વચ્ચે 2 થી 3 વાર તમારે આ રીતે ઉપર નીચે કરી લેવાનું છે, અથવા તમારે 1 રાત માટે એને આ રીતે મીઠામાં રહેવા દેવાની છે। પછી આ રીતે છાયણીની અંદર કાઢી પાણી નીતરી જાય એ રીતે એને અડધો કલાક માટે નીતરવા દેશું। પછી આ જેરીઓને કોટનના કપડામાં 1 દિવસ માટે તડકે સૂકવી લેવાની છે। એકદમ સરસ સુકાઈ જશે તો આખું વર્ષ તમારું અથાણું છે એ સારું રહેશે। હવે 2 ચમચી મેથીના ગુરિયા, 2 ચમચી રાઈના ગુરિયા, 1 ચમચી આખા ધાણા, 10 થી 12 આખા મરી અને 1 ચમચી વરિયાળી લીધી છે। 5 વસ્તુને આપણે અધકચરી મિક્સર જારની અંદર આપણે વાટી લેવાનું છે। અધકચરું વાટવાનું છે, વધારે પડતું એને વાટવાનું નથી। વચ્ચે જગ્યા કરી અડધી ચમચી જેટલી હિંગ, 1 વાટકો આપણે ગરમ તેલ કરવાનું છે। તો એકદમ સરસ તેલ ગરમ થઈ જાય ત્યાં સુધી ગરમ કરી થોડું ઠંડુ કરી પછી જે મસાલા આપણે તૈયાર કર્યા છે ઉપર રેડી દેવાનું છે। 5 મિનિટ માટે ઢાંકીને રહેવા દેશું। 1 ચમચી હળદર, 2 થી 3 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લીધું છે, 1.5 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે। તો તમારે જેવું તીખું અને મીઠું જોવે એ રીતે તમારે મસાલા એડ કરવાના છે। બરાબર મિક્સ કરી અને ગાજરની ચેરીઓ છે એકદમ સરસ સુકાય જાય એટલે એડ કરી બરાબર મિક્સ કરી 5 કલાક માટે ઢાંકીને રહેવા દેવાનું છે। 5 કલાક જેવું થઈ ગયું છે તો મિક્સ કરી કાચની બોટલની અંદર ભરી ફ્રીજમાં રાખશો તો આખા વર્ષ માટે આ અથાણું સારું રહેશે। બહાર રાખશો